વીરજી પૂંજાગડા, ગામ સામખિયારી. કેમ છો બધા? જય પાબુ દાદા. હવે તમને એમ થશે કે હું અહીં અચાનક કેમ આવી ગયો, તો કહી દઉં કે આપ સૌ જે અણમોલ અવસરના સાક્ષી બનવા આવ્યા છો, તે અવસરમાં આશીષની હેલી વરસાવ્યા વગર મારાથી રહેવાયું નહીં. આજે તો 5 પેઢી પછી અમારી દીકરીને ઘેર મામેરાનો મોંઘેરો અવસર આવ્યો છે. ત્યારે મારી લાડકવાઈ પૌત્રી હિનાને ખાસ મારા પ્યાર ભર્યા આશીષ આપવા આવી ગયો. આ પેલું તમે શું કહો છો સરપ્રાઈઝ ને? ઈ દેવા, મારી લાડકી હિનાને ઘેર આજે એની દીકરી પંક્તિના લગ્નનું મંગળ ટાણું શોભી રહ્યું છે. ત્યારે મામેરું લઈને આવેલો મારો આખો પરિવાર કલબલતો જોઈ મારા અંતરમાં રાજીપો રેલાઈ રહ્યો છે. મારા પરિવારનો પીપળો પ્રેમના મજબૂત થડ પર અડીખમ ઉભેલો જોઈ મારું હૈયું હર્ષથી છલકાઈ રહ્યું છે. અમારો પરિવાર 5 પેઢીએ પ્રથમવાર, એટલે કે છેલ્લા 100 વર્ષમાં પ્રથમવાર ખર્ચે છે. આ પ્રસંગ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે આખા પરિવારમાં અનેરો રોમાંચ અને ઉત્સાહ છે. પ્રેમ અને પરિશ્રમ બીજું નામ. એટલે જ મારો ગળા પરિવાર સમજણ, સ્નેહ અને સંપના તાંતણે બંધાયેલો મારો આ ગળા પરિવાર તો અમૂલ્ય ખજાનો છે. આ ખજાનામાં ચમકતો હિરલો એટલે મારી લાડકી હિના. અરે, જે દિવસે સમાચાર મળ્યા હતા કે ગળા પરિવારને આંગણે દીકરીના પગલા થયા છે, ત્યારે 5 પેઢીથી દીકરી માટે તરસતા ગળા પરિવાર કે પણ જાણે પ્રભુએ કૃપાનો ધોધ વરસાવ્યો હતો. હિનાએ જે દિવસે આ પરિવારમાં પગલાં પાડ્યા ત્યારે તો આખો પરિવાર હેતની હેલીથી ભીજાઈ ગયો હતો. ખીલી ઉઠી હતી વ્હાલની વસંતો. એકે એકના હૈયામાં ઝૂમી રહ્યો હતો આનંદ. પારણિયામાં પોઢેલા હિના બહેન મલકાતા જાય છે ને, આખો પરિવાર જાણે હેતના હિંચકે ઝૂમી રહ્યો છે. દીકરીનું અવતરણ એટલે હાસ્ય, પ્રેમ અને વાત્સલ્યનું અવતરણ. જે ઘરને આંગણે દીકરીનો જન્મ થાય છે ત્યાં સાક્ષાત પ્રભુના પગલાઓ પડે છે. દીકરીના સ્મિતથી આખો પરિવાર સમૃદ્ધ થઈ જાય છે. આપણી નાનકડી હિના પગમાં ઝાંઝર પહેરીને આખા પરિવારમાં દોડાદોડી કરતા ત્યારે પરિવારના રોમે રોમમાં પ્રેમનું સંગીત ગુંજી ઉઠતું. ત્યાં ઘરમાં અદ્ભુત તેજ છવાઈ જશે. અમારી નાનકડી હિનાના મોઢામાંથી નીકળતા શબ્દોના પ્રવાહથી આખો પરિવાર ભીંજાઈ જશે. હિનાને ઘર રમતી જોઈ આખું ઘર એની પડખે બેસીને હસ્યા કરતું. વળી દિવાલો પર લીટાઓ પાડતી હિનાને જોઈ દામજી કાકા, શામજી બાપા અને શાંતિલાલ કાકાના જીવનની દિવાલ પર કસ્તુરી જેવી મહેક છવાઈ જતી. મમ્મી દિવાળીબેન, પ્રભા કાકી અને પુષ્પા કાકીનો પાલવ તાણી હિના પોતે પણ સાડી પહેરવાની જીદ કરતી ત્યારે પરિવારના હૈયામાં તો એક જ ભાવ રહેતો કે આ લાડકી હિના આવી જ નાનકી રહે ને સૌને વ્હાલથી નવડાવ્યા કરે. કાકાની લાડકા ને કાકીના રાજકુમારી હિનાબેન તો 2 કુળને ઉજ્જવલ કરવા શિક્ષાની કેડી પર આગળ વધ્યા. હિના તો અક્ષર જ્ઞાનમાં પણ એટલી જ અવ્વલ. હિના તો પોતાની અલગારી મસ્તીમાં ભણતરનું ચણતર ચણતા ગયા ને પરિવારને ઉજળો કરતી ગઈ. હિના જીવનના એક પગથિયે ચડતી ગઈ, પણ નિર્દોષ અને સરળ સ્વભાવનું ભાથું કાયમ તેની પાસે હોય જ. જ્યાં કદમ મૂકે ત્યાં પોતાની આગવી દુનિયા ઊભી કરી નાખતી જાતે. અરે, દફતરમાં ચોપડાઓ ભરીને ઠેકડા મારતા શાળાએ દોડી જતી જાતી. હિના તો પોતાની દુનિયા વસાવવા જેટલી ક્યારે મોટી થઈ ગઈ એની ખબર પણ ન પડી. હજી હમણાં તો ઢીંગલા ઢીંગલી સાથે ઘર રમી રહેલી હિના માટે પોતાનો સ્વતંત્ર માળો ગૂંથવાનું ટાણું પણ આંગણે આવી ચડ્યું. ઘરમાં હિનાના લગ્નની વાતો હવે કોયલની જેમ ગાવા લાગી છે. માત પિતા પાસેથી સંસ્કારનું અમી ઝરણું લઈને આગળ વધેલા અને વડીલોના સન્માનમાં પોતાના જીવનનો સાર માનતા સુશીલ અને સર્વગુણ સંપન્ન હિના માટે તો લગ્ન માટે ઠેક ઠેકાણેથી માગાના મોર પણ ટહુકા કરવા લાગ્યા. પરિવારની પ્રાર્થનાઓ, વડીલોના આશીર્વાદ
અને ભાગ્યના સંયોગે હિના માટે આધોઈથી કહેણ આવ્યું ને, જાણે બે સંસ્કારિત પરિવારના મિલનનું મુહૂર્ત લખાઈ ગયું. સૌ પ્રથમવાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનીને આધોઈને જેણે મુઠ્ઠી ઊંચેરું માન આપ્યું, તેવા પ્રફુલ્લ વિરજી ડાઘા પર હિનાબહેને પસંદગીનો કળશ ઢોળ્યો. ત્યાં બંને પરિવારમાં અવસરના અત્તર છંટાઈ ગયા. મને યાદ છે એ દિવસ જ્યારે આંગણે આવી ચડ્યો હિનાના લગ્નનો અવસર. બાજી રહ્યા ઢોલ નગારા ને શરણાઈના સૂરો. ગળા પરિવારને માયા લગાડનાર હિના સપ્તપદીના 7 વચનોમાં બંધાણી. પોતાના કાળજા કેરા કટકા સમી હિનાને પિયરનું પાનેતર પહેરાવતા ગળા પરિવારની આંખમાં ઝળઝળિયા બાજી ગયા. ભારે હૈયે ગળા પરિવાર પર સંભાળનાની છાપ પાડીને હિનાએ પકડી સાસરની વાટ. અમારા આખા પરિવારે ભારે હૃદયે હિનાની વિદાય કરી. પ્રફુલ્લ જમાઈ પણ ખૂબ ભલા અને હોશિયાર છે. અમારી હિનાનું ખૂબ ધ્યાન રાખે. અમારા પરિવારમાં તેઓ સાકરની જેમ ભળી ગયા. એક કલરવનું સરનામું જાણે ઉડી ગયું દૂર દેશ. આખું ઘર હવે હિના વગર સૂનું સૂનું થઈ ગયું. આખું ઘર હવે તો રક્ષાબંધનની મીટ માંડીને રાહ જોવા લાગ્યું કે ક્યારે હિના પોતાના પગલાં પાડે ને ઘરની છાબડીને હાસ્યથી છલકાવી દે. ગળા પરિવાર માટે રક્ષાબંધન એ માત્ર હવે એક પર્વ નહીં, પણ જીવાદોરી બની રહ્યો. લડતી ઝઘડતી, ક્યારેક ગુસ્સો કરતી હિનાની એક ઝલક જોવા ભાઈઓ આતુર થઈ જતા. બસ સૌ કાયમ રાહ જુએ કે રક્ષાબંધન ક્યારે આવે ને ક્યારે હિના લાગણીનો તાંતણો લઈ સૌ ભાઈઓને પોતાના પ્રેમથી બાંધવા દોડતી આવે. રક્ષાબંધનનું પર્વ તો આ પરિવારની એક પવિત્ર પરંપરા જ બની ગયું છે. આ જુઓ તો રક્ષાબંધનનો કેવો માહોલ જામ્યો છે અહીંયા. પ્રવીણ, પિયુષ, વિમલ, અજીત, પારસ, ચંદ્ર, આ 6 ભાઈ અને હિના અને અંકિતા 2 બહેન. 8 ભાઈ બહેનો હંમેશા સાથીએ મળીને રક્ષાબંધન પર્વને ઉત્સવની જેમ ઉજવતા. હવે રક્ષાબંધનના ઉત્સવમાં તેમના બાળકો પણ જોડાયા છે. 27 જણનો પરિવાર એક સાથે રક્ષાબંધન અને દિવાળી ઉજવતા. સંસ્કાર ને સંબંધોનું કરિયાવર લઈને સાસરે ગયેલા હિનાબહેનને આંગણે પણ ખુશીઓએ ટકોરા માર્યા. નાના પંક્તિ અને હસ્તીના પગલાં થયા ને ડાઘા પરિવારમાં રેલાઈ સૂરોની સરગમ. હવે તો બંને દીકરીની આંગળી પકડીને હિના ફરી એકવાર પોતાના બાળપણની દુનિયામાં ઘૂમી વળી. દીકરીઓના હાસ્યમાં પોતાનું સુખ શોધતી અને એના આંસુમાં નીચોવાઈ જતી હિના માટે દીકરીઓ એ જ એમની દુનિયા બની રહી. પણ હિના તો જાણતી હતી કે દીકરીના અવતારે તો એક નહીં પણ 2 દુનિયાને મહેકાવવાની હોય છે. આજે જ્યારે પંક્તિ દાંપત્ય જીવનની કેડી પર પ્રયાણ કરવા જઈ રહી છે, ત્યારે હિના પોતે સાચવેલા સંસ્કારના વારસાનું કરિયાવર તેના હાથમાં મૂકી રહી છે. આ માત્ર વારસો નથી, પણ એક વૃક્ષ છે જેણે ગળા પરિવારે સંસ્કારનું જળ સિંચ્યું છે ને ડાઘા પરિવારે પૂરું પાડ્યું છે પ્રેમનું ખાતર. એટલે જ તો આજે ગળા પરિવાર ભરી લાવ્યો છે મમતાનું મામેરું. લાડકી ભાણી પંક્તિના નવજીવનના આ અવસરે ગળા પરિવારમાં પ્રેમનો ઉત્સવ આવી ચડ્યો છે. વળી 5 પેઢી પછી આવેલ મામેરાનો મહોત્સવ ઉજવી ગળા પરિવારમાં ખુશીઓના તોરણ બંધાયા છે. આજે માત્ર મામેરું જ નથી પૂરાઈ રહ્યું, પણ 5 પેઢીઓથી ધરબાયેલી ગળા પરિવારની ઈચ્છાઓ પૂર્ણ થઈ રહી છે. હિનાને આંગણે ગળા પરિવાર વાજતે ગાજતે લાવ્યો છે. મીઠપ ભરીને મહિયરની માયા, વાદળાઓ ભરીને વહાલ, આકાશ ભરીને આશીર્વાદ ને દરિયો ભરીને દુઆઓ. આ મામેરાના પ્રસંગને ઉજવવા અમારો ગળા પરિવાર ખૂબ જ ઉત્સાહિત છે. સામજી, દામજી, શાંતિલાલ અને 3 ઘરેથી ઉત્સાહની છોડો ઉડી રહી છે. બહેન અંકિતા પણ ખૂબ આનંદિત છે. હિનાની બધી ભાભીઓ
દર્શના, ચંદન, ઉષા, અનિતા અને કક્ષાએ તો મામેરાની ખૂબ જ ઉમંગભેર તૈયારીઓ કરી છે. ભાઈઓ પ્રવીણ, પિયુષ, વિમલ, અજીત, પારસ, ચંદ્ર પણ ઉત્સાહિત છે. અને તે પછીની પેઢી એટલે પર્વ, જીહાન, જીનય, કાવ્ય, તીર્થા, સનય, હિયાવીર પણ આખા પ્રસંગને આનંદથી માણી રહ્યા છે. મારો આખો પરિવાર મામેરાના પ્રસંગને ઉત્સવ મનાવવા થનગની રહ્યા છે. સદી પુરાણું સપનું આજે થઈ રહ્યું સાકાર. મામેરું પૂરીને હરખ્યો મુજ પરિવાર. લો, ત્યારે હવે હું રજા લઉં છું. આ પ્રસંગમાં સદૈ હાજરી નહીં વર્તાય, પણ સ્વર્ગની ઓસરીએથી આ ઉત્સવનો આનંદ હું માણીને હરખાઈ રહ્યો છું. આપણા પરિવારમાં આવો સ્નેહ, સંપ ને સમજદારીનો આ ત્રિવેણી સંગમ કાયમ છલકાઈ રહે તેવા અંતરથી આશીષ આપું છું. સહુ સુખી રહેજો ને એકબીજાની આંગળી પકડીને સંબંધોનો સાગર ભરજો. હાલો હાલો, હવે રાહ શેની જુઓ છો? મામેરાના આ મોંઘેરા મહામૂલા મહોત્સવને ઉજવીએ અને પંક્તિના નવા જીવન માટે અંબરભરી શુભકામનાઓ વરસાવીએ. જય જિનેન્દ્ર.